16મી જાન્યુઆરીથી દેશભરમાં કોરોના વેક્સિનેશન આપવાની કામગીરી શરૂ થશે ત્યારે તેનો સ્ટોક સુરત આવે તે પહેલા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમો દ્વારા વેક્સિન આપવા માટેના તમામ ટ્રેનિંગ અને ટીમોને અલગ અલગ સ્ટેન્ડ બાય રાખવાની સૂચના આપવામાં આવી છે, જે અંતર્ગત વધુ માહિતી પાલિકાના હેલ્થ કમિશનર આશિષ નાયક દ્વારા આપવામાં આવી હતી। દર્શક મિત્રો, જે ઘડીની રાહ જોઈ રહ્યા હતા તે આવી ગઈ છે। ક્યારે વેક્સિન આવશે એ વેક્સિન તો હવે આવી ગઈ છે, પણ સુરત ખાતે ક્યારે પહોંચશે અને સુરતમાં કોરોના વેક્સિનને કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે, કોને આપવામાં આવશે, કઈ રીતે આપવામાં આવશે, પાલિકા એક પછી એક મિટિંગ કરી રહી છે, તૈયારીઓ કરી રહી છે। આ અંતર્ગત આપણે વાત કરીશું સુરત મહાનગરપાલિકાના હેલ્થ કમિશનર આશિષ નાયક સાહેબ જોડે। સાહેબ, કઈ રીતની તૈયારી છે? સુરત ખાતેની મિટિંગોનો દોર ચાલી રહ્યો છે। મુખ્યત્વે પ્રથમ ફેઝમાં 34,000 જેટલા હેલ્થકેર વર્કર્સને વેક્સિન આપવાની થાય છે। તેના અનુસંધાને 22 જેટલા સેન્ટર્સ નક્કી કરવામાં આવ્યા છે। તેમાં મુખ્યત્વે 5 ગવર્મેન્ટ હેલ્થ ફેસિલિટી અને 17 પ્રાઇવેટ હેલ્થ ફેસિલિટી ખાતે આયોજન કરવામાં આવનાર છે। આ 34,000માં મુખ્યત્વે 13,000 જેટલા ગવર્મેન્ટ હેલ્થકેર વર્કર્સ છે, અન્ય પ્રાઇવેટ સેક્ટરના હેલ્થકેર વર્કર્સ છે। એટલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના નેજા હેઠળ જ પ્રાઇવેટ હોસ્પિટલો અને પ્રાઇવેટ હેલ્થ ફેસિલિટીને પણ આપણે આમાં વેક્સિનેશન સાઇટ તરીકે આવરી લીધેલી છે। એ અનુસંધાનમાં 22 જેટલા હેલ્થ સેન્ટર, 22 જેટલી હેલ્થ ફેસિલિટી ખાતે આગામી 16મી તારીખે વેક્સિનેશન કરવાનું આયોજન છે। તો આ હતા પાલિકાના હેલ્થ કમિશનર આશિષ નાયક સાહેબ। તેમણે વેક્સિનને લઈને દરેક સ્પષ્ટતા કરી છે। તે પોતે પણ આ વેક્સિન લેવા તૈયાર છે અને ખાસ કરીને 16મી જાન્યુઆરીથી ફ્રન્ટ લાઇન વર્નર અને જે કોરોના વોરિયર છે, જેઓ આ કોવિડની કામગીરીમાં જોડાયા છે, તેમને પ્રથમ વેક્સિન આપવામાં આવશે અને ત્યારબાદ હેલ્થ વર્કર છે એ સાથે જ પછી સામાન્ય વ્યક્તિ પર આ વેક્સિન જે છે તેમને આપવામાં આવશે। આ રીતે પાલિકાની હાલ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। રાહ જોવાઈ રહી છે કે ક્યારે અમદાવાદ અને વાયા ગાંધીનગર થયા સ્ટોક સુરત આવે છે અને વેક્સિનનું જે 16મી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે વેક્સિનની જે તૈયારીઓ તે બાબતે હવે આપણે જોઈશું। કેમેરામેન રાહુલ આયરે સાથે કાદિર શેખ, સુરત।